નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 4 નંબરની કવિતા છે અષાઢી, એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 છે વાતચીત. એમાં નંબર 1 આપ્યો છે કે આપણે વહેલા કેમ જાગવું જોઈએ. મેં લખ્યું છે કે આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે તે આરોગ્ય માટે લાભદાયક છે, આપણને વધુ સમય મળે છે અને મન તાજું રહે અને કાર્યક્ષમતા વધે છે. એટલે સવારે વહેલા ઉઠવાથી ઘણા બધા ફાયદા થાય છે. આગળ છે કે તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી તૈયારીઓ થાય છે. તો મહેમાન આવવાના હોય ત્યારે આપણે શું કરીએ તો કે ઘરની સફાઈ કરીએ, એમના સ્વાગત માટેની તૈયારીઓ કરીએ છીએ અને એમના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવીએ. પછી એ રોકાવાના હોય તેમની રહેવાની વ્યવસ્થા કરીએ છીએ. નંબર 3 છે કે સવારના અને સાંજના વાતાવરણમાં સાસા ફેરફાર હોય છે. તો સવારનું જે વાતાવરણ હોય છે એ ઠંડુ, શાંત અને તાજગીભર્યું હોય છે, જ્યારે સાંજનું વાતાવરણ થોડું ગરમ, થાક ભરેલું અને ધીમી હવા ધરાવતું હોય છે. સવારમાં ધીમે ધીમે પ્રકાશ વધે છે, જ્યારે સાંજે ધીમે ધીમે અંધારું વધે છે. ઉપરાંત સવારમાં ઓક્સિજન વધુ હોય છે અને સાંજે થાક પછી આરામ કરવાની ઈચ્છા થાય છે. 4 નંબર પર છે કે કયા મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે. તો વરસાદ આવે એ સમયે તો જૂનથી સપ્ટેમ્બર મહિનામાં. 5 નંબર છે કે તમારા ઘરે કઈ વનસ્પતિ છે અને તેની માવજત કોણ કરે છે. તમારા ઘરે મિત્રો જે વનસ્પતિ, જે ફૂલછોડ ઉગાડ્યા હોય તેના નામ લખવાના છે અને એને કોણ પાણી આપે છે, કોણ નિંદણ કરે છે તે તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 2 આપ્યો છે કે આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે. જો આપણને અહીંયા પંક્તિ આપેલી છે, બરાબર, અને એમાંથી એનો જે અર્થ એના જેવો થતો હોય એ આપણે લખવાનું છે. પહેલું છે કે પ્રભાતે પછેડિયું ના ઓઢીએ એજી આવ્યા અજવાળા જાય. તો આ 3માંથી જે બ આપેલું છે તે આની નજીકનો અર્થ ધરાવે છે કે વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય. 2 નંબરમાં છે કે આવ્યા વાયુએ વળી જાય. તો એમાં પણ બ જવાબ આવશે કે આવેલો પવન પાછો વળી જશે. 3 નંબર છે કે પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ. તો નજીકનો જે અર્થ છે એ આવશે કે પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ફેરવી લેવાય નહીં. પ્રશ્ન નંબર 3 છે કે કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો. અહીં આગળ આપણને એવું કહેવા માંગે છે કે જે શબ્દ આપ્યો છે એની નજીક કયો અર્થ થશે એ 3માંથી આપણે શોધવાનો છે. પછી જે અર્થ આપણે શોધ્યો છે એના ઉપરથી વાક્ય બનાવવાનું છે. તણખલું છે તો તણખલાની નજીકનો અર્થ અહીંયાથી ઘાસની સળી, ઘાસનો ભારો કે ડુંડું, તેનો અર્થ થશે કે ઘાસની સળી. હવે ઘાસની સળી પરથી અહીંયા વાક્ય બનાવવાનું થશે કે ઘાસની સળીઓથી પક્ષીઓ પોતાના માળા બાંધે છે. તમે આ સિવાય બીજા વાક્યો બનાવી શકો છો, બરાબર. આગળ છે પછેડી. તો ચાદરું, ધોતિયું કે ચાદર, તો એનો અર્થ થશે ચાદર. અને વાક્ય બનાવ્યું છે મેં કે પવન એટલો ફૂંકાતો હતો કે ચાદર ઉડી ગઈ. 3 નંબર છે પ્રથમ. તો આગળ પડતું, પહેલું કે અગ્રિમ. તો પ્રથમનો અર્થ થશે પહેલું. વાક્ય છે કે મારું પહેલું કામ એ છે કે હું સમયસર શાળાએ પહોંચું. 4 નંબર પર છે કે વાયુ. તો વાયરો, હવાયું કે વાવાઝોડું, તો થશે વાયરો. વાક્ય છે કે ખેતરોમાં અચાનક ઉઠેલો તેજ વાયરો પાકને નુકસાન પહોંચાડતો હતો. તમે આના સિવાય બીજા વાક્ય બનાવી શકો છો.
પ્રશ્ન નંબર 4 આપ્યો છે કે આપેલી કાવ્ય પંક્તિઓ વાંચો, ચર્ચા કરો અને લખો. અહીં આગળ આપણને કાવ્ય પંક્તિ આપી છે, બરાબર. તો પ્રભાતે પછેડિયુંના ઓઢીએ જી, એજી આવ્યા અજવાળા જાય. આવ્યા વાયુએ વળી જાય, આવ્યા એ અતિથિના તરછોડીએ જી. એની નીચે આપણને આપ્યા છે કે પ્રશ્નો. એ પ્રશ્ન માટે આપણે ચર્ચા કરવાની છે કે અજવાળા પાછા વળી જાય એટલે શું, બરાબર. તો કે અજવાળા પાછા વળી જાય એટલે સવારે વહેલા ન ઉઠવાથી સૂર્યના કોમળ પ્રકાશથી આપણે વંચિત રહી જઈએ છીએ. સવારનો સમય તાજગી અને નવી ઉર્જાથી ભરેલો હોય છે, જેનો લાભ આપણને મળતો નથી. આગળ છે કે જો વહેલા ઉઠીએ તો, જો વહેલા ઉઠીએ, અહીંયા નંબર 2 આવશે, 3 નંબર મારે ટાઈપ થઈ ગયો છે. તો વહેલા ઉઠવાથી ઘણા બધા ફાયદા થાય છે. મેં થોડાક ફાયદા અહીંયા લખ્યા છે કે જો વહેલા ઉઠીએ તો તાજગી અનુભવી શકાય અને આરોગ્ય સારું રહે. અભ્યાસ માટે વધુ સમય મળે. પછી દરેક કાર્યને સમયસર આપણે પૂરતો ન્યાય આપી શકીએ અને સારી રીતે થઈ શકે. પછી સવારમાં સૂર્યોદયનો સુંદર નજારો માણી શકાય. આપણને સવારના સૂર્યપ્રકાશથી વિટામિન ડી પણ મળે, બરાબર. આ રીતે આપણે લખવાનું છે. 3 નંબરમાં છે કે મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ. આપણે શું કહે છે, આપવું જોઈએ. તો આપણે આપવું જોઈએ માન. તો મહેમાન આવે તો આપણે માન તો આપવું જોઈએ. સંપૂર્ણ માન આપણે આપવું જોઈએ, કારણ કે તે આપણા ઘરના ગર્વ અને સન્માનનું પ્રતીક હોય છે. મહેમાન જે છે એ વિશ્વાસ અને સ્નેહના પ્રતીક હોય છે. તેમને સ્વીકારવું, સન્માન આપવું અને તેમના માટે સુવિધા બનાવવી એ આપણા સંસ્કાર અને વ્યવહારનું પ્રતિબિંબ છે. કહેવાયું છે ને કે અતિથિ દેવો ભવ, બરાબર. કે અતિથિ છે, મહેમાન છે, એ કેવા હોય છે, તો કે દેવ સમાન હોય છે. પ્રશ્ન નંબર 5 છે કે આડા અવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી બનાવો. આપણને અહીંયા કાવ્ય પંક્તિઓ આપી છે, એ કેવી છે, તો કે આડી અવળી થઈ ગયેલી છે. એના શબ્દ જે છે એ શબ્દો આડા અવળા થઈ ગયા છે, તો એને આપણે ગોઠવવાના છે. ઉદાહરણ આપણને આપ્યું છે કે જી તરછોડીએ એ અતિથિના આવ્યા. તેની કાવ્ય પંક્તિ સાચી શું બનશે, તો કે આવ્યા એ અતિથિના તરછોડીએ છીએ, બરાબર. અહીંયા છીએ નહીં, આવશે જીએ. અહીંયા નંબર 1 આપ્યું છે કે પત્તીની એની જીરે પોઢીએ પીમળમાં. તો એની સાચી પંક્તિ થશે કે એની પત્તીની પીમળમાં પોઢીએ જી. નંબર 2 છે કે મોડીએ જી મુખ માળિયા શું પ્રથમના. પંક્તિ બનશે પ્રથમ મળ્યા શું મુખના મોડીએ જી. 3 નંબરમાં ના ઓઢીએ પ્રભાતેજી પછેડિયું, તો થશે પ્રભાતીએ પછેડિયું ના ઓઢીએ જી. પ્રશ્ન નંબર 6 છે કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. ઉદાહરણ છે એ તો ફાગણ કેરું ફૂલ, એ તો ફાગણનું ફૂલ. તો અહીંયા કેરું જે શબ્દ છે એની જગ્યાએ શું વપરાયું, નું વપરાયું છે, બરાબર. તો આપણને આ કેરુંના જગ્યાએ શું મૂકવાનું છે, નું મૂકી અને આવા બીજા વાક્ય પંક્તિઓ આપણે બનાવવાની છે, અથવા તો જ્યાંથી પણ મળે તો એ આપણે ભેગી કરી અને લખવાની છે. અહીંયા મેં થોડુંક લખ્યું છે કે ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ. જોજો કેરું કેરી અહીંયા લીધું છે મેં, એટલે કે એનો અર્થ થશે નો ની નું ના, બરાબર. એ અર્થમાં આપણે લેવાનું છે. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. જોજો લવિંગ કેરી લાકડીએ એટલે લવિંગ ની લાકડીએ એવું થશે અહીંયા, બરાબર. પછી છે કે વડલા કેરી ડાળે બેને હિંચકે હિંચે, તો વડલાની ડાળે. આંબા કેરી ડાળે કોયલ ટહુકા કરે છે. 5 નંબર પર છે કે પગ કેરા ઝાંઝરને વીરો મારો લેવા હાલ્યો, કે પગના જે ઝાંઝર છે એ મારો વીરો લેવા ચાલ્યો. આસો પાલવ કેરા તોરણિયા બંધાવ્યા. અહીં મેં આ રીતે વાક્ય લખ્યા છે, તમે બીજા વાક્યો બનાવી અને લખજો, બરાબર.
પ્રશ્ન નંબર 7 છે કે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. ઉદાહરણ આપ્યું છે આપણને કે આવેલા વાયુ વહી જાય. હવે અહીં આપણને એ વાક્યની અંદર થોડુંક સુધારો કરવાનો છે કે આવેલા વાયુ એ વહી જાય. વાયુની બાજુમાં શું લગાવ્યું છે? એ. બરાબર. તો પહેલું જે વાક્ય છે અને બીજા વાક્યમાં આપણને શું અર્થ ફેરફાર જણાવ્યો છે? તો કે પહેલા વાક્યમાં એ નથી અને બીજા વાક્યમાં વાયુની બાજુમાં આપણને એ જોવા મળ્યું છે. બરાબર. એટલે અહીં આગળ આપણને એવું કહેવા માંગે છે કે પહેલું વાક્ય જે છે એ શું કહેવા માંગે છે આપણને? કે આવેલો પવન જે છે એ ચાલ્યો જાય. બરાબર. અને બીજા વાક્યમાં આપણને એવું કહેવા માંગે છે કે આવેલો પવન પણ ચાલ્યો જાય. જોજો, એ જે યતિનો એ જે છે એનો અર્થ અહીંયા શું લેવાયો છે? પણ. બરાબર. એટલે પહેલા વાક્યમાં શું થશે કે આવેલો પવન ચાલ્યો જાય અને બીજા વાક્યમાં આવેલો પવન પણ ચાલ્યો જાય. બરાબર. એનો મતલબ એવો થાય કે બીજા બધાની સાથે પવન પણ વહી જાય છે. ચાલો આપણે અહીંયા આવા બીજા વાક્ય છે એ બનાવીએ. જેમ કે મને ક્રિકેટ બહુ ગમે છે. બરાબર. મને એટલે કે મને પણ ક્રિકેટ બહુ ગમે છે એવું થશે ને. નંબર 2 છે કે ગાંધીજી સાથે વિનોબાઈ જેલમાં ગયા. તો ગાંધીજી સાથે વિનોબા પણ જેલમાં ગયા. આપણે અહીંયા બીજા 5 વાક્ય મેં લખ્યા છે કે રેખાએ મારી સાથે બજારમાં ગઈ. તો રેખા પણ મારી સાથે બજારમાં ગઈ. આગળ છે કે મને ભણવું બહુ ગમે છે. હેતની સાથે આસ્થાએ ભણવા બેસી ગઈ. 4 નંબર પર રાજા સિંહાસન પર બેસતા જ આખી રાજસભાએ બેસી ગઈ. કે રાજા સિંહાસન પર બેઠા પછી રાજસભા પણ બેસી ગઈ એવું થશે. કાજુ બદામની સાથે ખારેકઈ મને બહુ ભાવે છે. તો આ રીતે બીજા વાક્ય આપણે ય એટલે કે પણ જેનો અર્થ થશે. બરાબર. તો એવા વાક્ય તમારે શોધી અથવા તો મેળવીને લખવાના છે. પ્રશ્ન નંબર 8 જે છે એ આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખો. અહીં મેં લખ્યું છે અલગ અલગ. તો વિદ્યાર્થી મિત્રો તમને જેવું ફાવે એવું. બરાબર. તમે એ જે શબ્દ આપેલો છે એને અલગ અલગ રીતે લખી શકો છો. એમાં કલર પણ તમે ફિલઅપ કરી શકો છો. પ્રશ્ન નંબર 9 છે કે ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉદાહરણ આપ્યું છે ઉજાણી. અહીં આગળ એવું કહેવા માંગે છે કે ઉજાણી જે શબ્દ છે એના શરૂઆતમાં ઉ છે. એટલે ઉ એટલે એ સ્વર છે. બરાબર. અને અંતમાં છે અણ એમ બોલીએ છીએ. પછી અહીંયા ઉજાણી અણી એટલે કે અહીંયા દીર્ઘઈ આપી છે એટલે કે મોટો ઈ છે. બરાબર. અને એ પણ શું છે? સ્વર છે. તો આવી રીતે શરૂઆતમાં અને અંતમાં સ્વર આવતા હોય એવા શબ્દો આપણે શોધીને લખવાના છે એવું કહે છે. અહીં આપણને આપ્યું છે કે અજગર, ઇમારત. તો મેં અહીંયા લખ્યા છે કે ઇનામ, ઈશ, ઇતિહાસ. જોજો ઇનામ તો ઈ તો આગળનો છે જ સ્વર. બરાબર. પછી મ જે છે છેલ્લો મ તો મ એમ બોલીએ છીએ તો મની સાથે શું બોલાયો? અ. એટલે અ પણ એ શું થયો? સ્વર થયો. ઈશ તો ઈ પણ સ્વર છે. શ એમ બોલીએ છીએ તો શની સાથે અ બોલાય છે એટલે અ પણ સ્વર થયો. બરાબર. ઇજ્જત તો તની સાથે પણ અ બોલાય છે. ઊન, ઊંડાણ, ઊંટ, ઓશીકું. જોજો ઓશીકું અહીંયા ઓ તો છે જ એ સ્વર છે અને ઓશીકું એમ કીધું છે તો છેલ્લે શું બોલાયો? ઉ એવું બોલાય છે. બરાબર ને. નાનો ઉ બોલાશે એટલે એ પણ સ્વર છે. એરણ, ઔષધ, અનોખી. અનોખીમાં ખ છે એને દીર્ઘઈ કરેલી છે એટલે કયો ઈ બોલાય? મોટી ઈ. એ પણ શું છે? સ્વર છે. અનાજ, અભ્યાસ, આગ. તો આ રીતે અહીં મેં શબ્દો બનાવ્યા છે. પ્રશ્ન નંબર 10 છે કે નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો. જોજો સ્વરાંત છે એ અને સ્વરાંત નથી. તો આપણે જ આગળ પ્રશ્ન નંબર 9ની અંદર જોયું છે કે સ્વરાંત કોને? તો કે આ પાછળ કેવો હોય?
સ્વર હોય, બરાબર ને, સ્વર લાગતો હોય એને સ્વરાંત કહેવાય. જેને સ્વર ન લાગતો હોય એને સ્વરાંત ન કહેવાય. તો અષાઢ, તણખલું, અતિથિ, સાક્ષાત, સદ, પ્રભાત, બલાત, મહદ, ફૂલ, ભૂલ. બરાબર. તો સ્વરાંત શબ્દો છે અષાઢ, તણખલું, ફૂલ, ભૂલ, અતિથિ અને પ્રભાત. અને સ્વરાંત ન હોય તેવા શબ્દો તો અહીંયા આપ્યું છે કે સાક્ષાત, સદ, બલાત, મહદ. અહીં આગળ જે શબ્દો આપ્યા છે છેલ્લે એને હલંત કરેલા છે, બરાબર, કે જેને આપણે કહીએ કે ખોડો, એટલે હજુ એ પૂર્ણ નથી. પૂર્ણ થાય તો એને પાછળ સ્વર લાગે. પણ આ જે શબ્દ છે એ કેવા કહેવાય? હલંત શબ્દ કહેવાય, હલંત અક્ષર, બરાબર ને. એટલે એ હજુ પૂર્ણ થયો નથી, એટલે એ સ્વરાંત નથી. પ્રશ્ન નંબર 10 છે, પ્રશ્ન નંબર 11 કે પ્રશ્નોના જવાબ લખો. નંબર 1 છે, આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? તો જવાબ લખ્યો છે કે આવેલા અજવાળા જાય એ પંક્તિમાં સવારના પ્રભાતને દર્શાવવામાં આવેલ છે. સવારનો પ્રકાશ નવી ઉર્જા અને ઉત્સાહને પણ સાથે લાવે છે. આપણા જીવનમાં પણ નવી ચેતના, ઉમંગ છવાઈ જાય છે. જો સવારે વહેલા ન ઉઠીએ અને પછેડી ઓઢી લઈએ તો આપણે તે પ્રકાશને ગુમાવી બેસીએ છીએ. નંબર 2 છે કે અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? તો કારણ કે અતિથિ ભગવાન સમાન હોય છે. તેમનું સન્માન કરવું એ આપણા સંસ્કાર અને માનવતાનું પ્રતિબિંબ છે. તેમને તરછોડી તેવું અભદ્રતા ગણાય અને સંબંધો ખરાબ થાય. પ્રેમપૂર્વક સ્વાગત કરવાથી આશીર્વાદ મળે છે અને સૌહાર્દ વધે છે. પ્રશ્ન નંબર 3 છે કે મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એ બંનેમાં શું ફેર છે? તો કે મુખ ફેરવવું આ એક રૂઢિપ્રયોગ છે અને એનો અર્થ એવો થાય છે કે કોઈ પરિસ્થિતિ કે સમસ્યાથી દૂર ભાગવું, બરાબર. અને મુખ ફેરવ્યું એનો અર્થ એવો થાય કે કોઈને જોઈને આપણે મુખ ફેરવી લઈએ અને તે અવગણીએ. આપણે એનાથી દૂર રહેવું હોય તો આપણે એને જોયો ના જોયો કરી દઈએ, એને કહેવાય કે મુખ ફેરવ્યું. નંબર 4, કોને ધરતીના શ્વાસ કહ્યા છે? તો જવાબ આવશે કે અષાઢ માસના તણખલાને ધરતીના શ્વાસ કહ્યા છે.